નમસ્કાર ખેડૂત મિત્રો, આજની તારીખ છે 4 ઓક્ટોબર 2025 ને આજરોજ આપણે અરણી ગામની અંદર એક કપાસના ઘેરાની વિઝિટ કરવા માટે આવ્યા હતા, જેની અંદર ખેડૂત મિત્રએ લોયલ કેમિકલ્સનું લેવિસ કે જે ફ્લાવરિંગ માટે આવે છે તેનો ઉપયોગ કરેલો હતો. તો આપણા પ્રગતિશીલ ખેડૂત તુષારભાઈ વેકરિયા, તો આપણે એમના મુખ્યથી સાંભળીએ કે તમને લેવિસનું રિઝલ્ટ કેવું લાગ્યું કપાસની અંદર. તુષારભાઈ, લેવિસનું રિઝલ્ટ બહુ સારું છે. એકવાર હજી મારી, હજી એકવાર મારવી છે. ફાર્મિંગ બારિંગ બહુ ટોપ છે, ફાલે ફૂલે બધે સારું આવી ગયું છે. જીંડવામાં સિરીઝ લઈ હા, સિરીઝ બધી કમ્પ્લીટ છે. કપાસની અંદર કપા એવો જામ્યો છે, આરિયા કપા છે. આરિયા, હા, તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, આમાં ફ્લાવરિંગ તો જો આરિયા કપા છે, સિરીઝ લાગી ગઈ છે. ઉપર છે ડોકાથી લઈને ફ્લાવરિંગ છે ખેડૂત મિત્રો, નીચે સુધી એમને હળંગ ફ્લાવરિંગ છે. તમે જો તુષારભાઈ, આ તમને કેવું લાગ્યું? અરે બહુ સારું હોય છે, લેવિસ નું રિઝલ્ટ બહુ સારું હોય. બીજા પાકમાં ફ્લાવરિંગ માટે મારી હગે? હા, મરાય ને, માંડવીમાં મરાય છે. ડુંગળી, ચણા, ડુંગળી, હા, બધામાં મારી. તમે જોઈ શકો માંડવીમાં બે રાઉન્ડ માર્યા તમે. માંડવીમાં સારું છે રિઝલ્ટ, અને કપામાં સારું જ છે. ખરવાનો પ્રોબ્લેમ આમાં કેવો? ના, બહુ નથી. આ તો વરસાદ ચાલે તો ખરવાનું જ છે, બાકી બહુ કાંઈ નથી ખરવામાં. બહુ સારું રિઝલ્ટ. ઉત્પાદનમાં તમને થોડોક વધારવામાં જીંડવા ઝડપથી થાય કે? હા, મોટા જીંડવા થાય, વજનમાં થાય, બધી થાય. આવે પેલી થોડીક વજન વાળી આવતી છે ને? હા, એ તો આવે જ ને. આ તમે જોઈ શકો છો, આમાં ફ્લાવરિંગ તો જો ખેડૂત મિત્રો. બાકી બધાને ખેડૂતને મારવાની આપણે એક ભલામણ છે કે મારો લેવિસ દવા ફ્લાવરિંગ માટે. અત્યારે માર્કેટમાં ઘણી ફ્લાવરિંગ ની દવા આવે છે. હા, મારા કરતા લેવિસ મારીએ ફ્લાવરિંગ માટે તો ફાયદો કે ખેડૂત મિત્ર ને? અરે બધાને ફાયદો જ છે. આ મારો આજ મારો, બીજી કઈ દવા જ ન મારો, લેવિસ જ મારો ફ્લાવરિંગ માટે. હા, બધે. તો તમારું નામ બોલી જાવજી. તુષારભાઈ સગનભાઈ વેકરિયા, ગામ અરણી, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. ઓકે, તમે જોઈ શકો છો કપાસની ગ્રીનરી પણ એટલી સારી છે. એટલો વરસાદ છે તો ખૈરું નથી બહુ. તમે જોઈ શકો છો. તો ધન્યવાદ તુષારભાઈ.